નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવન ટ્રસ્ટ સંચાલિત શ્રી એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું અશોક ચૌહાણ આપનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો જ છો કે ગયા સેશનમાં આપણે આપણા પાઠ્યપુસ્તકમાં સંકલિત એવો ગદ્ય છત્રી એટલે કે હાસ્ય નિબંધ છત્રી વિશે વિગતે અભ્યાસ કરી ગયા. હવે આટલા એકમ ગદ્ય પદ્ય સુધી અભ્યાસ કરી ગયા. અર્થગ્રહણ વિભાગને પણ આપણે વિગતે સમજી ગયા. સાથોસાથ વ્યાકરણ વિભાગને પણ સમજવાનો છે જ. આપણે અગાઉ વ્યાકરણ વિભાગમાં ધ્વનિ શ્રેણી, સંધિ અને સમાસ એ ત્રણ મુદ્દાઓનો વિગતે અભ્યાસ કરી ગયા. તો ફરી પાછું આપણે આજથી વ્યાકરણના એક અગત્યના મુદ્દા એવા અલંકાર વિશે અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ તો આપણે આ મુદ્દા તરફ આગળ વધી એ પહેલા અમુક બાબત જણાવી દઉં કે આપણા ધોરણ 10ના પ્રશ્નપત્રના માળખામાં આપણે આ પ્રશ્ન છે એ 1 માર્ક્સમાં પૂછાય છે, પણ એ 1 માર્ક્સ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. અને વ્યાકરણનો કોઈ પણ માર્ક્સ આપણાથી ભૂલથી પણ કપાય નહીં એની દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ કાળજી રાખવા વિનંતી કરું છું. હવે આપણા પરીક્ષાના પ્રશ્નપત્રમાં તમને પાઠ, કાવ્ય કે પછી પાઠ્યેતર કોઈ પણ વાક્ય કે પંક્તિ પૂછાઈ શકે. આપણે અલંકાર કયો છે તે ઓળખવાનો છે. હવે એ અલંકાર કઈ રીતે ઓળખીશું, એને કઈ રીતે તપાસાય કે આ વાક્ય કે આ પંક્તિમાં કયો અલંકાર રહેલો છે, અથવા તો આ વાક્ય કે આ પંક્તિ કયો અલંકાર સૂચવે છે, એને આપણે કેવી રીતે ઓળખવું, કઈ રીતે આપણે સચોટ જવાબને મેળવવો, એના વિશે જ આપણે આજે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો સૌપ્રથમ આપણે શબ્દની ચર્ચા કરીએ, અલંકાર. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો જ છો કે અલંકાર એટલે શું, અથવા તો અલંકાર શબ્દનો અર્થ શું થાય. ખરું ને વિદ્યાર્થી મિત્રો? તમારા મનમાં જવાબ આવ્યો જ હશે. અલંકાર એટલે આભૂષણ અથવા તો ઘરેણું થાય. અલંકારનો અર્થ શું થાય? એનો સામાન્ય અર્થ આભૂષણ અથવા તો ઘરેણું થાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું થાય કે આ અલંકાર એટલે કે આભૂષણ એટલે કે ઘરેણું, એના વિશે વળી વ્યાકરણમાં આપણે કેવો અભ્યાસ કરવાનો? તો જણાવો કે જેવી રીતે આપણે આપણા શરીરની સુંદરતા વધારવા, ખાસ કરીને સ્ત્રીઓની વાત કરીએ તો જેવી રીતે સ્ત્રીઓ પોતાના સૌંદર્યમાં વધારો કરવા માટે, શરીર સૌંદર્યમાં વધારો કરવા માટે પોતાના શરીરના અંગો પર જે આભૂષણો ધારણ કરે છે અને એનું સૌંદર્ય દીપી ઉઠે છે, એવી જ રીતે આપણી ગુજરાતી ભાષામાં પણ અલંકારો પ્રયોજાય છે. અને એ અલંકારો પ્રયોજાવાથી ભાષા સાહિત્ય છે એનું સૌંદર્ય, એનું નાદ તત્વ છે એ ખીલી ઉઠે છે. અને એ ભાષા એકદમ સુંદર, એકદમ સજોડ અને સજાવટવાળી લાગે છે. અને એનું પઠન અથવા તો એનું શ્રવણ છે એ આપણને માધુર્ય જન્માવે છે. હવે આપણે આ મુદ્દા તરફ આગળ વધીએ તો જેમ અલંકાર શરીરની શોભામાં વધારો કરે છે, તેવી રીતે આ ભાષાના અલંકાર છે એ ભાષા સાહિત્યના શોભામાં વધારો કરે છે. સૌપ્રથમ વાત કરીએ તો અલંકાર શબ્દની. તો અલંકાર શબ્દનો સામાન્ય અર્થ તો મેં તમને જણાવી દીધો કે આભૂષણ અથવા તો ઘરેણું થાય.
હવે વાત કરીએ એ શબ્દની, તો અલમ પ્લસ ક્રુ, ગુજરાતી ભાષામાં એની સંધિ છૂટી પાડીએ તો અલમ અને કાર, આ ધાતુ પદના સંયોગથી બનેલો સંસ્કૃત શબ્દ છે. સંસ્કૃત ભાષામાં અલમ અને ક્રુ અને ગુજરાતી ભાષામાં અલમ કા ધાતુ પદના સંયોગથી બનેલ સંસ્કૃત શબ્દ છે અને જેનો અર્થ થાય છે આભૂષણ અથવા તો ઘરેણ. હવે વિદ્યાર્થી મિત્રો એની એક સામાન્ય વ્યાખ્યા જણાવી દઉં તમને. તો સાહિત્યની શોભામાં વધારો કરવા માટે વિશેષ શાબ્દિક સજાવટ કરી સચોટ સુંદર રીતે રજૂઆત કરવા માટે અલંકાર પ્રયોજાય છે. અહીંયા હવે આ બાબતને કાઢી નાખો વિદ્યાર્થી મિત્રો, આપણે એની વ્યાખ્યા તરફ આગળ વધીએ. અહીંયા જ લખી આપું તમને કે અલંકાર અલમ અને ક્રુ એટલે કે અલમ કાર ધાતુ પદના સંયોગથી બને. સંસ્કૃત શબ્દ છે. હવે એની વ્યાખ્યા જોઈએ તો સાહિત્યની શોભામાં વધારો કરવો. એક તો અલંકારનો પ્રયોગ ગુજરાતી સાહિત્ય, પછી એમાં કાવ્ય હોય કે પાઠ હોય એની શોભામાં વધારો કરવા કે વિશેષ શાબ્દિક સજાવટ કરી સચોટ અને સુંદર રજૂઆત કરવા માટે અલંકાર પ્રયોજાય છે. કે પછી એની બીજી વ્યાખ્યા જોઈએ તો એની બીજી વ્યાખ્યા તો મનના ભાવને કે વિચારોને વધુ વેધકતાથી, મનના જે ભાવ છે, આપણે જે ભાવ મનમાં ચાલતા ભાવ છે એની ધારી અસર સામી વ્યક્તિ પર ઉપજાવી શકીએ, કે મનમાં ચાલતા જે વિચાર છે એની ધારી અસર સામી વ્યક્તિ, સાંભળનાર વ્યક્તિ પર ઉપજાવી શકીએ. એટલે કે આ મનના ભાવને કે વિચારોને વધુ વેધકતાથી કે સચોટતાથી પ્રગટ કરવા વપરાતું વાણીનું સજાવટ વાળું રૂપ એટલે અલંકાર. વિદ્યાર્થી મિત્રો, જેમ આભૂષણ એ શરીર સૌંદર્યમાં વધારો કરે છે, તેમ શાબ્દિક સજાવટથી રજૂઆત થયેલી વાત છે એ સામી વ્યક્તિ ઉપર, પઠન કરનાર વ્યક્તિ ઉપર, શ્રવણ કરનાર વ્યક્તિ ઉપર ધારી અસર ઉપજાવી શકે. અને એટલા માટે ગુજરાતી સાહિત્યમાં અલંકાર છે એ પ્રયોજાય છે. હવે
અહીં વ્યાખ્યા તો જણાવી દીધી તમને ફરીવાર કે સાહિત્યની શોભામાં વધારો કરવા, એને વિશેષ શાબ્દિક સજાવટ કરીને સચોટ અને સુંદર રીતે રજૂઆત કરવા માટે ભાષામાં અલંકાર પ્રયોજાય છે, અથવા તો મનના ભાવ કે વિચારને વધુ વેધકતાથી એટલે કે સામી વ્યક્તિ પર ધારી અસર ઉપજાવી શકે તેવી રીતે સચોટતાથી પ્રગટ કરવા વપરાતું વાણીનું એટલે કે ભાષાનું સજાવટવાળું રૂપ એટલે અલંકાર થાય. હવે અલંકારની વાત કરીએ તો અલંકારના મુખ્ય બે પ્રકાર છે. જેમાં પ્રથમ છે શબ્દાલંકાર અને બીજું છે અર્થાલંકાર. અલંકાર છે એના મુખ્યત્વે બે પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. આપણે પરીક્ષામાં જ્યારે કોઈ પણ કાવ્ય પંક્તિ અથવા તો કોઈ પણ વાક્ય છે એમાં કયો અલંકાર રહેલો છે એ ઓળખવાના છે તો એના ઘણા બધા પેટા પ્રકારો છે, પણ એના મુખ્ય તો બે જ પ્રકાર છે, શબ્દાલંકાર અને અર્થાલંકાર. અને આપણે ઉત્તરમાં શબ્દાલંકાર કે અર્થાલંકાર એવું કશું લખવાનું નથી, પણ શબ્દાલંકારમાં કયા અલંકારો છે અને અર્થાલંકારમાં કયા અલંકારો છે એ જે તે અલંકાર જે તે કાવ્ય પંક્તિ અથવા તો વાક્યને લાગુ પડતો હોય તે જ દર્શાવવાનો હોય છે. હવે વાત કરીએ આપણે સૌથી પહેલા એટલે કે અલંકારના મુખ્ય પ્રકારોમાંનો જે સૌપ્રથમ પ્રકાર છે એ શબ્દાલંકારની. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને જણાવી દઉં કે આપણે અગાઉ જે આ બે વ્યાખ્યા જોઈ એ માત્ર ને માત્ર અલંકારની કે મનના ભાવોને વધુ વેધકતાથી કે સચોટતાથી પ્રગટ કરવા માટે વપરાતું વાણીનું સજાવટવાળું રૂપ એટલે અલંકાર થાય. પણ એ અલંકારના જે મુખ્ય બે પ્રકારો છે એમાંના શબ્દાલંકાર અને અર્થાલંકાર એને પણ સમજવા તો જોઈશે જ ને આપણે કે શબ્દાલંકાર કોને કહેવાય અને અર્થાલંકાર કોને કહેવાય. તો જોઈએ આપણે સૌ પ્રથમ પ્રકાર શબ્દાલંકાર. તો વાક્ય રચનામાં શબ્દોને શણગારવામાં આવે તે શબ્દાલંકાર. ટૂંકમાં કહીએ તો સાવ ટૂંકમાં એની વ્યાખ્યા ટૂંકમાં કહીએ તો જે વાક્ય રચનામાં શબ્દોને શણગારવામાં આવે ત્યારે શબ્દાલંકાર થયો કહેવાય. તો મનમાં પ્રશ્ન થશે વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે શણગારવામાં. તો આગળ મેં જે બાબત તમને સમજાવી એમ કે વાણી છે ને એની સજાવટથી શણગારવામાં આવે. વાણી એટલે કે ભાષા, ભાષાની સજાવટથી શણગારવામાં આવે વાક્યને, ત્યારે એ અલંકાર બન્યો કહેવાય. પણ હવે અહીંયા તો આપણે શબ્દાલંકાર સમજવાનો છે ને, તો આ શબ્દાલંકાર કોને કહેવાય તો શબ્દોને શણગારવામાં આવે. શબ્દોને તો કેવા કઈ રીતે શણગારવામાં આવે તો એ શબ્દોને વાણીથી એવી વિશિષ્ટ રીતે એને સુંદર રીતે એની અભિવ્યક્તિ શબ્દોની અભિવ્યક્તિથી સુંદર રજૂઆત થાય અને શ્રવણ કરનાર પઠન કરનાર છે એને એનું જે માધુર્ય છે એ આનંદિત કર્યું છે ત્યારે શબ્દાલંકાર થયો કહેવાય. હવે શબ્દાલંકારની વ્યાખ્યા જોઈએ. આ થઈ ટૂંકી વ્યાખ્યા કે વાક્ય રચનામાં જે વાક્ય રચનામાં શબ્દોને શણગારવામાં આવે ને તેને શબ્દાલંકાર કહેવાય. પણ એની વિગતે વ્યાખ્યા જોઈએ તો જે શબ્દો કે વર્ણો, હવે તમે જાણો છો વર્ણો એટલે અક્ષર અને અક્ષરનો સમૂહ એટલે શબ્દ અને શબ્દોનો સમૂહ એટલે વાક્ય. આપણે અહીંયા વાત કરી છે શબ્દાલંકારની. તો જે શબ્દો કે વર્ણોના વિશિષ્ટ સંયોજનને આધારે કાવ્યમાં સૌંદર્ય જન્મે અને વાણીમાં માધુર્ય પ્રગટે તેને શબ્દાલંકાર કહેવાય. એની વ્યાખ્યા જોઈએ તો જે શબ્દો કે વર્ણો ના વિશિષ્ટ સંયોજનને
કારણે શબ્દ હોય કે વર્ણ હોય એનું વિશિષ્ટ સંયોજન એટલે કે વિશિષ્ટ રીતે એની રજૂઆત એના આધારે કાવ્યમાં સૌંદર્ય જન્મે અને વાણીમાં માધુર્ય જન્મે તેને શબ્દાલંકાર કહેવાય. એટલે કે જે કાવ્ય પંક્તિ અથવા તો જે તે વાક્ય છે એ વાક્યમાં જે શબ્દનો પ્રયોગ થયો છે કે જે શબ્દોનો પ્રયોગ થયો છે કે જે વર્ણનો પ્રયોગ થયો છે એની એ શબ્દોનું શબ્દો સાથે કે વર્ણનું વર્ણ સાથે જે વિશિષ્ટ સંયોજન થાય એ વિશિષ્ટ રીતે એકબીજાની સાથે જોડાય છે ત્યારે કાવ્ય છે એ કાવ્યના જે શબ્દોની જે સુંદરતા છે એ ઊભી થાય કે પછી એનું જ્યારે આપણે પઠન કરીએ છીએ અથવા તો એનું જ્યારે કથન કરીએ છીએ ત્યારે આપણી એ વાણી એટલે કે ભાષા છે એમાં જે મધુરતા ઊભી થાય મધુરતા જન્મે છે તેને શબ્દાલંકાર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં થઈ આ અલંકારની સામાન્ય વાત. હવે અહીં ટૂંકમાં ફરીવાર પુનરાવર્તન કરી આપું છું કે અલંકાર એટલે આભૂષણ અને ઘરેણું. આ શબ્દ સંસ્કૃત ધાતુ પદ અલંગ વત્તા કૃ અને ગુજરાતી અલંગ વત્તા કાર આ ધાતુ પદના સંયોગથી બંનેના સંયોજનથી બનેલો સંસ્કૃત શબ્દ છે અલંકાર. અલંકારનો સામાન્ય અર્થ થાય છે આભૂષણ અથવા ઘરેણું. હવે આ અલંકાર ભાષામાં કેમ પ્રયોજાય છે તો જેવી રીતે શરીર સૌંદર્યમાં વધારો કરવા માટે આપણે અલંકાર ધારણ કરીએ છીએ તેવી રીતે ભાષાના પણ અલંકાર હોય છે અને એ ભાષા સાહિત્યની શોભામાં વધારો કરે છે અને એ વિશિષ્ટ શાબ્દિક સજાવટ દ્વારા સચોટ અને સુંદર રીતે રજૂ થાય છે ત્યારે એ ભાષાનો અલંકાર થયો કહેવાય છે. કે પછી બીજી વ્યાખ્યા જોઈએ તો મનના ભાવ કે વિચારને વધુ વેધકતાથી કે એકદમ સચોટતાથી પ્રગટ કરવા માટે વપરાતું જે વાણીનું સજાવટ વાળું રૂપ છે તેને અલંકાર કહેવાય છે. હવે અલંકારના વિદ્યાર્થી મિત્રો મુખ્ય બે પ્રકાર છે, એક શબ્દાલંકાર અને એક અર્થાલંકાર. હવે આ શબ્દાલંકારની ટૂંકમાં વ્યાખ્યા જોઈએ તો જે વાક્યમાં કે જે કાવ્ય પંક્તિમાં શબ્દોને શણગારવામાં આવે તેને શબ્દાલંકાર કહેવાય. અથવા તો એની વિગતે વ્યાખ્યા જોઈએ તો જે શબ્દો કે જે વર્ણો એટલે કે જે શબ્દો કે જે અક્ષરોનું જે વિશિષ્ટ સંયોજન કાવ્ય પંક્તિમાં કે વાક્યમાં થાય છે અને એના કારણે કાવ્યમાં કે વાક્યમાં જે સુંદરતા જન્મે છે કે જે વાણીની મધુરતા જન્મે છે તેને શબ્દાલંકાર કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં સુધી તો તમને ચોક્કસ ખ્યાલ આવી જ ગયો હશે. હવે આપણે જે પ્રથમ પ્રકાર શબ્દાલંકાર છે એ શબ્દાલંકારના મુખ્ય પ્રકારો જે છે એના વિશે વિગતે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો હવે આપણે શબ્દાલંકાર એ શબ્દાલંકારનો પ્રથમ પ્રકાર એ ભણીએ. તો પ્રથમ પ્રકાર છે વર્ણાનુપ્રાસ, જેને વર્ણ સગાઈ અલંકાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણે જે અલંકાર ભણી રહ્યા છીએ એ શબ્દાલંકારનો આ પ્રથમ પ્રકાર છે, વર્ણાનુપ્રાસ, શબ્દાનુપ્રાસ, નહીં વર્ણાનુપ્રાસ અથવા વર્ણ સગાઈ. હવે આ અલંકારને આપણે વિગતે સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને એક બાબતની ચોક્કસ માહિતી રહે કે એનાથી વાકેફ કરું છું. તો અહીંયા શબ્દ છે વર્ણ. વર્ણ વર્ણ એટલે શું? તો આપ સૌ જાણો છો, સૌપ્રથમ આપણે ભાષાને ભણવાની શરૂઆત કરી ત્યારે આપણે વર્ણોને ભણ્યા હતા, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તમને ચોક્કસ યાદ આવી ગયું છે. વર્ણો એટલે અક્ષર, એટલે કે મૂળાક્ષરો તમે ભણ્યા હતા ને, સ્વર, વ્યંજન, અ, આ, ઈ, ઉ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ અને ક થી લઈને સ્ર સુધીના દરેક વર્ણો, એટલે કે એ સ્વર અને વ્યંજનમાં વિભાજિત છે. એ વર્ણોની વાત છે. વર્ણાનુપ્રાસ અલંકાર અથવા તો વર્ણ સગાઈ અલંકાર તરીકે જે અલંકાર ઓળખાય છે એને વિગતે સમજીએ. તો સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે વર્ણ એટલે અક્ષર થાય અને પ્રાસ એટલે એ વર્ણનો તાલમેલ, એકબીજાની સાથેનો મેળ. વર્ણનો અર્થ થાય અક્ષર અને એ અક્ષરોનો પ્રાસ એટલે કે એનો તાલમેલ. હવે આપણે એની વ્યાખ્યા જોઈએ. તો વર્ણાનુપ્રાસ અલંકારને આપણે કઈ રીતે ઓળખવો? તો જ્યારે કોઈ પણ કાવ્યની પંક્તિ હોય કે કોઈ પણ વાક્ય હોય, એ કાવ્યની પંક્તિમાં કે વાક્યમાં એકના એક જ વર્ણનું, વર્ણ એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો અક્ષર, જ્યારે કોઈ પણ પંક્તિ કે કોઈ પણ વાક્યમાં એકના એક વર્ણનું પુનરાવર્તન થવાથી જે ધ્વનિ માધુર્ય જન્મે અને એ કાવ્ય પંક્તિમાં કે વાક્ય પંક્તિના જે સૌંદર્યમાં વધારો થાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. ફરીવાર જ્યારે જો એની વ્યાખ્યા જણાવું છું, જ્યારે વાક્ય કે પંક્તિમાં એકના એક જ વર્ણનું પુનરાવર્તન થાય અને જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એકના એક જ વર્ણ એટલે કે એકના એક જ અક્ષરનું પુનરાવર્તન થાય અને જે ધ્વનિ માધુર્ય એટલે કે આપણે જે વાક્ય કે પંક્તિ બોલીએ છીએ એ બોલતા જે અવાજની મધુરતા, ધ્વનિ માધુર્ય એટલે કે જે અવાજની મધુરતા જન્મે અને વાક્ય કે પંક્તિમાં સૌંદર્ય સર્જાય ત્યારે વર્ણાનુપ્રાસ એટલે કે વર્ણ સગાઈ અલંકાર થયો કહેવાય. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, જ્યારે વાક્યમાં કે પંક્તિમાં એકના એક જ વર્ણનું એટલે કે એકના એક જ અક્ષરનું પુનરાવર્તન થાય એટલે કે જે પંક્તિ છે કે જે વાક્ય છે એમાં કોઈ એક જ અક્ષર છે, એ અક્ષર ફરી આવે, પુનરાવર્તન થાય એટલે રિપીટેશન, ફરીવાર પુનરાવર્તન થાય અને જે અવાજની સુંદરતા એટલે કે આપણે જે વાક્ય કે પંક્તિ બોલી રહ્યા છીએ ત્યારે એકનો એક જ અક્ષર વારંવાર બોલાવાથી જે અવાજની સુંદરતા છે એ આપણા કાને પડે અને એ અવાજની સુંદરતા કાને પડવાથી એ સમગ્ર વાક્ય છે કે એની પંક્તિ છે એનામાં સૌંદર્ય જન્મે છે ત્યારે એ વર્ણાનુપ્રાસ અલંકાર બને છે.
બીજી રીતે કહીએ તો જે વાક્ય કે જે કાવ્ય પંક્તિમાં અક્ષરની સાથેનો જે સંબંધ છે, અક્ષરની સાથેની જે સગાઈ એટલે સંબંધ, અને એ વર્ણ સગાઈના કારણે જે ધ્વનિ માધુર્ય જન્મે અને સમગ્ર વાક્યમાં જે સુંદરતા જન્મે છે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. હવે અહીં આપણે ઉદાહરણ જોઈએ તો તમારી સમક્ષ ઉદાહરણ મૂકું છું. અહીં સૌપ્રથમ ઉદાહરણ જો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું ઉદાહરણ લખું છું પછી બોલું છું, તમે સાથોસાથ જોતા રહેજો. જો વિદ્યાર્થી મિત્રો અહીં એક વાક્ય લખાયું મારાથી, કાળો કાનુડો કાળી કામળી વાળ. હવે આ વાક્યને તમે સાંભળ્યું, મેં જ્યારે એનું પઠન કર્યું ત્યારે તમે સાંભળ્યું તો તમે સૌથી પ્રથમ તો એક જ બાબતને નોંધી હશે કે સાહેબ જે વાક્ય બોલ્યા એમાં સૌથી વધારે વાર આપણે ક સાંભળ્યું. એટલે કે વાક્ય તો સમજાઈ જ ગયું કે કાનુડો એટલે કે ભગવાન કૃષ્ણ છે જેણે કામળી છે એ ધારણ કરેલી છે, પણ એ આખું વાક્ય જોઈએ તો કાળો કાનુડો કાળી કામળી વાળ. એ આખા વાક્યને તમે જ્યારે સાંભળો છો કે વાંચો છો ત્યારે તમારા કાને જે અવાજનો જે પ્રાસ, જે એનો તાલમેલ છે, જે વર્ણ એકનો એક જ વર્ણ છે વારંવાર પુનરાવર્તન પામે છે, ત્યારે જે અક્ષરનો તાલમેલ તમારા કાને પડે છે ત્યારે તમને આનંદની અનુભૂતિ થાય છે અને આખું સમગ્ર વાક્ય છે એ આખું સુંદર બને છે. તો અહીં સૌપ્રથમ જોઈએ તો વાક્યમાં રહેલો પ્રથમ શબ્દ છે એમાં ક, બીજો શબ્દ છે એમાં ક, ત્રીજો શબ્દ છે એમાં ક, ચોથો શબ્દ છે એમાં ક. એટલે કે જો એ વિદ્યાર્થી મિત્રો એક બાબતને પણ ખાસ નોંધવાની છે કે કોઈ પણ વાક્ય કે પંક્તિ હોય એમાં એકનો એક જ વર્ણ પુનરાવર્તન પામે તો એવું જરૂરી નથી કે દરેક સળંગે સળંગ બધા શબ્દોનો એ વર્ણ પુનરાવર્તન પામતો હોય, પણ એ ક્યારેક અમુક શબ્દોને છોડીને પણ આવતો હોય, પણ સૌથી વધારે વાર જે વર્ણ કાને પડે છે અને એના આધારે જે ધ્વનિ માધુર્ય સર્જાય છે તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. આગળ ઉદાહરણ જોઈશું એટલે તમને વધારે સમજાશે. બીજું ઉદાહરણ જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો તમે મનોમન આની અનુભૂતિ કરી લીધી હશે કે અહીં પણ અહીંયા વર્ણનું માધુર્ય સર્જાય છે. તો જોઈએ તો અહીં હળવે હળવે હરી હર ખાયા રે. હવે આ વાક્ય સાંભળતા અથવા તો વાંચતા તમે એક જ બાબતને જોશો કે આ વાક્યમાં એક વર્ણ જે હ છે એનું પુનરાવર્તન વારંવાર થયું. કોઈ પણ વાક્ય હોય કે પંક્તિ હોય તેમાં જે તે વર્ણનું પુનરાવર્તન 2 થી વધારે વાર થાય, 1, 2 કે 2 થી વધારે વાર થાય ત્યારે એ વર્ણોનો પ્રાસ રચાય છે અને એનું ધ્વનિ માધુર્ય સર્જાય છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. અહીં કાળો કાનુડો કાળી કામળી વાળો, તો અહીંયા ક વર્ણનું 4 વાર પુનરાવર્તન થયું અને અહીંયા હળવે હળવે હરી હરખાયા રે એમાં હ વર્ણનું પણ 4 વાર પુનરાવર્તન થયું, એટલે વર્ણોની સાથે સગાઈ અથવા તો વર્ણોની સાથેનો જે તાલમેલ છે એ ધ્વનિ માધુર્ય સર્જે છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. આગળ ઉદાહરણ જોઈએ તો મીઠા મધુને મીઠા મેહુલા રે. જો સરસ મજાનું કાવ્ય છે આપણી ગુજરાતી ભાષાનું સૌથી વધારે પ્રસિદ્ધિ પામેલું, અને એ કાવ્યની આ પંક્તિ છે. તો એ કાવ્યની પંક્તિને વાંચો તો એમાં સૌથી વધારે વર્ણ છે એ મ છે, એનું પુનરાવર્તન થાય છે. મીઠા મધુને મીઠા મેહુલા રે લો. તો અહીં આખી પંક્તિમાં સૌથી વધારે વાર જે વર્ણ
પુનરાવર્તન પામે છે તે વર્ણ મ છે અને એના દ્વારા જે ધ્વનિ માધુર્ય સર્જાય છે એના કારણે આ વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ બને છે. ત્યારબાદ એક દુહાને જોઈએ તો જો વિદ્યાર્થી મિત્રો અહીં આ વાક્યને આ દુહાની આ પંક્તિને એના પદને તમે જોશો તો વિપત પડેના વલખીએ વલખીએ વિપત ન જાય. દુહો છે ને ગુજરાતી સાહિત્યનો સરસ મજાનો. વિપત પડેના વલખીએ વલખીએ વિપત ન જાય. વિપતે ઉદ્યમ વિપતને ખાય ઉદ્યમ વિપતને ખાય. સરસ મજાનો દુહો છે અને આ દુહો અને દુહાનું આ ચરણ છે એમાં આપણે વર્ણોનું જે એકબીજાની સાથે જે સગાય છે એટલે કે એનો પ્રાસ એનો જે તાલમેલ સર્જાય છે તે આપણને ઉડીને આંખે વળગે તેવો એટલે કે વ વર્ણનું વારંવાર પુનરાવર્તન થાય છે માટે આ વાક્ય વર્ણાનુપ્રાસ અલંકારનું બને છે. ત્યારબાદ આગળ ઉદાહરણ જોઈએ. ભૂખથી એ ભૂંડી ભીખ છે. વિદ્યાર્થી મિત્રો આપણા જ અભ્યાસક્રમનો એક આ ગદ્ય છે. એ ગદ્યનું નામ પણ આ જ છે, ભૂખથી એ ભૂંડી ભીખ. પન્નાલાલ પટેલની આ સરસ મજાની નવલકથા છે અને નવલકથાનો એક અંશ આપણા અભ્યાસક્રમમાં છે. અને આ વાક્ય એવું દર્શાવે છે કે ભૂખ કરતા પણ સૌથી ખરાબ જો કંઈ હોય ને તો એ ભીખ માંગવી છે. ભૂખથી તો કદાચ આપણે તળવળીને એને સહન કરી લઈએ, પણ ભીખ માંગવીને એ આપણા આત્મસન્માનને લાચાર બનાવી દે છે. હવે આપણે એની વિગતે વાત નહીં કરીએ, પણ અલંકારને જોઈશું તો આ વાક્યમાં ભ વર્ણ છે એનું પુનરાવર્તન થાય છે. જો અહીંયા ઉપરના ચાર ઉદાહરણમાં જોયું તો દરેકે દરેક ઉદાહરણમાં જે વર્ણ પુનરાવર્તન પામે છે તે 4 વાર છે. અહીંયા જે વાક્ય છે એ વાક્યમાં જે વર્ણ પુનરાવર્તન પામે છે તે 3 વાર છે. મેં કહ્યું ને વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વાક્ય હોય એ વાક્યમાં રહેલો વર્ણ 2 થી વધારે વાર પુનરાવર્તન પામે એટલે જરૂરી નથી કે 4 વાર થવો જોઈએ કે 5 વાર થવો જોઈએ કે 3 વાર થવો જોઈએ, પણ 2 થી વધારે વાર પુનરાવર્તન પામતો વર્ણ એ વાક્યમાં કે કાવ્યની પંક્તિમાં જે અવાજની મધુરતા જન્માવે છે અને વાક્યની કે કાવ્યની પંક્તિની શોભામાં વધારો કરે છે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ બને છે. હવે આગળ ફરી પાછું એક ઉદાહરણ જોઈએ. તમને જેમ વધારે ઉદાહરણ આપીશ તેમ વધારે ખ્યાલ આવશે. આગળનું વાક્ય જોઈએ તો કાશીમાને ઉતરું કરડ્યું. તો વિદ્યાર્થી મિત્રો અહીં પણ જે વાક્ય આપેલું છે એ વાક્યમાં તમે એ વાક્યને વાંચશો તો એમાં વધારેમાં વધારે વાર કાને પડતો વર્ણ છે એ ક છે કે કાશીમાં છે એ કાશીમાને ઉતરું છે એ કરડ્યું. તો આ વાક્ય વાંચતો તો તમારા કાને એક જ વર્ણ છે એ વારંવાર પડશે, કાશીમાને કૂતરું કરડ્યું. તો એ એકનો એક જ વર્ણ વારંવાર પુનરાવર્તન પામવાથી જે ધ્વનિ માધુર્ય સર્જાય છે એને સાંભળવાની પણ મજા આવે છે અને એને બોલવાની પણ મજા આવે છે. જેમ કે આ દરેક વાક્ય છે એને તમે વાંચો બોલો તો મજા આવશે. કાળો કાનુડો કાળી કામળી વાળો હળવે હળવે હરી હરખાયા રે મીઠા મધુને મીઠા મેહુલા રે લોર વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય ભૂખથી એ ભૂંડી ભીખ છે કાશીમાને કૂતરું કરડ્યું. વિદ્યાર્થી મિત્રો, આમ એકનો એક જ વર્ણ વારંવાર પુનરાવર્તન પામવાથી જે ધ્વનિ માધુર્ય સર્જાય છે તેના આધારે આપણને જે શબ્દો વાક્યની સુંદરતા અનુભવાય છે ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. ફરી આપણે આગળ ઉદાહરણ જોઈએ. દર વખતે દરેક વ્યાકરણના મુદ્દામાં મારો એક આગ્રહ રહેલો છે
કે ઓછામાં ઓછા સમય મર્યાદાને ધ્યાનમાં લે. એટલે ઉદાહરણ તો મારી પાસે વિપુલ પ્રમાણમાં છે, પણ સમય મર્યાદાને ધ્યાનમાં લે તોય મારી દ્રષ્ટિએ કે 10 પણ ઘણા કહેવાય. એ વાક્ય જેવા મુદ્દો છે એની વ્યાખ્યા આપ્યા બાદ તમને 3 થી 5 ઉદાહરણ આપું તો પણ તમે ચોક્કસ સમજી જાઓ એવો મને વિશ્વાસ છે. પણ છતાંય કે મને વધારે ઉદાહરણ આપું તો મને પણ સંતોષ થાય અને તમને પણ વધારે એ મુદ્દાને સમજવાનો મોકો મળે છે. એટલે આપણે દરેક મુદ્દામાં 10 ઉદાહરણો જોઈશું. અહીં 6 ઉદાહરણ થયા. આપણે આગળ ઉદાહરણ જોઈએ તો 7મું ઉદાહરણ જોઈએ તો મુખ મલકાવે માવલડી માણી. જો અહીં આ વાક્ય છે કે આ પંક્તિ છે, એમાં તમે જુઓ અહીં માતા છે એની પ્રશંસા એક બાળક દ્વારા થતી હોય એવું લાગે છે. પણ આપણે અત્યારે અલંકારને સમજીએ છીએ એટલે પણ સાથોસાથ કહેવાની આદત છે કે દરેક બાબત છે એ સમજાવી દઉં કે તમારાથી કશું રહી ન જાય, એટલે વાત થઈ જાય. હવે આ વાક્યને જોઈએ તો મુખ મલકાવે માવલડી મારી. તો અહીંયા વાત છે એવી કે માં છે, આ માનો તળપદો શબ્દ છે, માં, જન્મી, જનેતા કે જન્મદાત્રી, એ માવલડી. એ મુખ મલકાવે છે એટલે હસે છે, પણ મુખ મલકાવે માવલડી મારી. જો વિદ્યાર્થી મિત્રો અહીં આ પંક્તિ છે, આ જ વાક્ય છે, એમાં એ વર્ણનું 4 વાર પુનરાવર્તન થયું. અહીં 3 વાર થયા હતા છેલ્લા 2 વાક્ય જોયા એમાં. પણ મેં કીધું એમ કે કોઈ પણ વર્ણ 2 થી વધારે વાર પુનરાવર્તન પામે અને ધ્વનિ માધુર્ય સર્જાય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને. આગળ ઉદાહરણ જોઈએ તો 8મું ઉદાહરણ રામદાસ રામ નામનું રટણ રાત દિવસ કરતા. સરસ મજાનું ધ્વનિ માધુર્ય સર્જાય છે. રામદાસ રામ નામનું રટણ રાત દિવસ કરતા. એટલે અહીં આપણા કાને પડતો સૌથી વધારે વાર પુનરાવર્તન પામતો વર્ણ છે ર. રામદાસ રામ નામનું રટણ રાત દિવસ કરતા. તો એનાથી ધ્વનિ માધુર્ય સર્જાય છે અને વાક્યની શોભામાં પણ વધારો થયેલો જોવા મળે છે. આગળ 9મું ઉદાહરણ જોઈએ તો ગોવિંદનું ગાડું ગબડી ગયું. આવીને મજા આવી જતી મિત્રો. આ વાક્યમાં ગ વર્ણ છે એનું પુનરાવર્તન વારંવાર થાય છે. ગોવિંદનું ગાડું ગબડી ગયું. આમાં હજી પણ તમે શબ્દો ઉમેરી શકો. ગોવિંદનું ગાડું ગટરમાં ગબડી ગયું. પણ અહીંયા આનાથી પણ ધ્વનિ માધુર્ય સર્જાય છે. એટલે આ વાક્ય અલંકાર વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ બને જ છે. એટલે આપણે વધારે શબ્દો ઉમેર્યા નથી. પણ તમને આવા અલંકારનું સર્જન કરવામાં પણ મજા આવે અને અલંકાર છે એ વધારે સચોટતાથી સમજાય પણ. અને આ અલંકાર છે જ મજાનો કે ધ્વનિ માધુર્ય સર્જાય છે એટલે આપણને એનું સર્જન કરવાની પણ મજા આવે. તમે તમારી જાતે આવા કેટલા બધા વાક્યો પણ બનાવી શકો. આગળ એક છેલ્લું ઉદાહરણ જોઈએ તો ખીમજીભાઈના ખેતરમાં ખિસકોલી ખોખા ખાય છે. આવીને મજા વિદ્યાર્થી મિત્રો. ખીમજીબાઈના ખેતરમાં ખિસકોલી ખોખા ખાય છે. તો આ વાક્યને જોઈએ તો એમાં ખ વર્ણ છે એ વારંવાર પુનરાવર્તન પામે છે. જો વિદ્યાર્થી મિત્રો એ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પછી અહીંયા ખી, અહીંયા ખે, અહીંયા ખી, અહીંયા ખો, એટલે આપણે એને એના અલગ અલગ ફેરફારને જોવા નથી કે ભાઈ આમાં ઈ વર્ણ છે, આમાં એ વર્ણ છે, આમાં ઈ છે, આમાં ઓ વર્ણ છે. આપણે એ બાબતને જ જોવાનું. આપણે માત્ર ને માત્ર વર્ણને જ જોવાનો છે. જેમ કે અહીંયા ક છે, અહીંયા હ છે, અહીંયા મ છે, અહીંયા વ છે, અહીંયા ભ છે, અહીંયા ક છે, અહીંયા મ, અહીંયા ર અને અહીંયા ગ અને અહીંયા ખ. એમાં સ્વર તો ગમે એટલો ભરેલો હોય, પણ જે વર્ણનું વારંવાર પુનરાવર્તન થાય
અને એના કારણે કાવ્યની પંક્તિમાં કે વાક્યમાં વાક્યના ધ્વનિ માધુર્યમાં જે વધારો થાય અને સમગ્ર કાવ્ય પંક્તિ કે જે વાક્ય છે એની સુંદરતામાં વધારો થાય ત્યારે એ વર્ણાનુપ્રાસ અલંકાર થાય. છેલ્લે એક રમૂજભર્યું વાક્ય પણ તમને કહી દઉં તો તમને મજા આવશે. જેમ કે કાગડાએ કાગડીને કહ્યું કે કા કા કેમ કરત. સરસ મજાનું વાક્ય, તમને પણ આનંદ આવે કે કાગડાએ કાગડીને કહ્યું કે કા કા કેમ કરત. એમ અહીંયા પણ ક વર્ણ છે ધ્વનિ માધુર્ય ઉપજાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે અહીં આરંભાયેલા આ અલંકારના મુદ્દામાં અને એમાં આપણે જે અગાઉથી વિગતે સમજણ મેળવી કે અલંકાર, એની વ્યાખ્યા, એના મુખ્ય બે પ્રકાર શબ્દાલંકાર અને અર્થાલંકાર. એમાં આપણે એક જ ભણવાની શરૂઆત કરી છે, શબ્દાલંકાર. શબ્દાલંકાર એટલે વાક્ય રચનામાં શબ્દોને શણગારવામાં આવે તે શબ્દાલંકાર કહેવાય. અને શબ્દાલંકારનો પ્રથમ પ્રકાર એટલે કે વર્ણાનુપ્રાસ અલંકાર, જેને વર્ણ સગાઈ અલંકાર પણ કહેવામાં આવે છે. ટૂંકમાં કહી દો કે જે વાક્યમાં એકનો એક વર્ણ બે થી વધારે વાર પુનરાવર્તન પામે અને એના દ્વારા જે ધ્વનિ માધુર્ય સર્જાય કે વાક્યની કે કાવ્યની પંક્તિમાં જે વધારો સુંદરતામાં વધારો થાય તેને વર્ણાનુપ્રાસ અલંકાર કહેવાય. આ દરેક ઉદાહરણો છે એની વ્યાખ્યા છે તમે તમારી નોંધપોથીમાં નોંધી લેશો. ન સમજાય તો વિડીયોને ફરીવાર નિહાળશો, તમને ચોક્કસ સમજાઈ જશે એવો મને વિશ્વાસ છે. તો ફરી પાછા નવા સેશનમાં મળીએ આગળના અલંકારો સાથે. આગળ વધતા રહો, મહેનત કરતા રહો. ફરી મળીશું. નમસ્કાર.